આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં મરાઠા સેવા સંઘ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ સીઝન 5 યોજાઈ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મરાઠા વોરિયર્સ વિજેતા જ્યારે સમર્થ સ્પોર્ટ ટીમ રનર્સ અપ રહી. મરાઠા સેવા સંઘ દમણ દીવએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે દાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ સીઝન 5નું આયોજન કર્યું હતું. મરાઠા સેવા સંઘ છેલ્લા 5 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ પાછળનો મુખ્ય હેતુ દમણમાં રહેતા તમામ મરાઠી ક્રિકેટરોને સમગ્ર મરાઠી સમુદાયને ક્રિકેટ દ્વારા એક સાથે લાવવાનો છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં મુખ્ય મહેમાન સેલવાસ પાલિકાના પ્રમુખ સોમનાથ પાટીલે રાજમાતા જીજાઓ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાજુભાઈ પટેલ, રમેશ દાબુલકર, અમરતભાઈ પટેલ, નાના સાહેબ નાનાવરે સહિતના મહાનુભાવોએ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું. ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ મરાઠા વોરિયર્સ A2 અને સમર્થ સ્પોર્ટ ટીમ વચ્ચે યોજાઈ હતી. આ રોમાંચક મેચમાં મરાઠા વોરિયર્સ MPL સીઝન 5ના વિજેતા બન્યા જ્યારે સમર્થ સ્પોર્ટની ટીમ રનરઅપ રહી હતી. વિજેતા ટીમને ડોક્ટર ધીરેન્દ્ર પાટીલ દ્વારા અને રનરઅપ ટીમને ડોક્ટર અમિત જોગ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મરાઠા સેવા સંઘ દમણના પ્રદેશ પ્રમુખ ગણેશ પાટીલ, કાર્યકારી પ્રમુખ સંજય રોટે, ઉપપ્રમુખ રાજેન્દ્ર કોકાટે, કાશીનાથ કાંડેકર, સંતોષ કરાડે, રવિ પાટીલ, સ્વપ્નિલ શિંદે, અમિત પાટીલ, રાહુલ ઉગલે, સાગર પાટીલ, ગણેશ ગડાખ, પંકજ ઉગલે, દીપક પટેલ વગેરે હાજર રહ્યા હતા. आणि या पर्व 5च्या विजेते पदाच्या कर्नाटकावरती आपलं नाव कोरण्यासाठी दोन्ही संघ या ठिकाणी सज्ज आहे. उलटा चेंडू होता, कटाई दिला પાર્ટીના અગ્રણી સ્વર્ગસ્થ જયંતભાઈ ચાપાનેરીના જન્મદિન નિમિત્તે 13મો રક્તદાન કેમ્પમાં 60થી વધુ બોટલ એકત્ર. પાર્ટીના અગ્રણી સ્વર્ગસ્થ જયંતભાઈ ચાપાનેરીના જન્મદિન નિમિત્તે GIDC ખાતે 13મો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહીની અછતને પહોંચી વળવા તથા રક્તદાન એ મહાદાનના સૂત્ર સાથે સ્વર્ગસ્થ જયંતભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં 60થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. રક્તદાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પાર્ટીની ટીમે સેવા બજાવી હતી. આ કાર્યક્રમ ચેતન ચાપાનેરી, અશોક કૃષ્ણાની, અજયભાઈ, સંજય બારિયા વગેરે અગ્રણીઓને રક્તદાતાઓ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો. ફેબ્રુઆરી 2042ના દિવસે જયંતભાઈનો જન્મ થયેલો અને એમનો જન્મદિવસ અને પારડીમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ફાઉન્ડર ચેરમેન એટલે પારડીની બ્લડ બેંકની શરૂઆત એમના ચેરમેન પદેથી શરૂઆત થયેલી. તો પારડીના લોકોમાં પ્લસ અમારા બિઝનેસની શરૂઆત પણ એમણે કરેલી ગિયર મેન્યુફેક્ચરિંગ. એટલે અમારા પછીની નેક્સ્ટ પેઢીમાં અમારી કંપનીની ટીમ મેમ્બર્સમાં આ બધામાં જયંતભાઈનું નામ રહે અને લોકોને ખબર પડે કે જયંતભાઈ કોણ હતા અને બ્લડના પ્રવૃત્તિ પ્લસ એમની મનગમતી પ્રવૃત્તિ બ્લડ ડોનેશન હતું. તો એ એમની જન્મતિથિને એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાના આશયથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજે અમારો 13મો બ્લડ ડોનેશન કેમ્પ છે અમારા ફેમિલી વતી, અમારી ટીમ વતી, ક્વોલિટી ગર્લ્સ વતી. એટલા માટે કે વી વોન્ટ ટુ પાસ ઓન ધ મેસેજ ટુ ધ સોસાયટી કે તમે તમારા કાર્યક્ષેત્રમાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને તમારા ટીમ મેમ્બર દ્વારા બ્લડ ડોનેટ કરી શકો છો. નંબર ઇઝ નોટ અ મેટર.
પણ ઇન્ટેન્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અને આ આપણે કરી શકીએ. ટાર્ગેટ એવું રાખ્યું નથી, પણ હવે મોટિવેશન બધાને આપ્યું છે અને બ્લડ ડોનેશનનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે. તો અત્યાર સુધી લગભગ મારા હિસાબે 30ની નજીક અમે પહોંચવા પડશે અને મને એવું લાગે છે કે 50 જેટલા યુનિટ થઈ જશે. એમાં ફક્ત અમારા ટીમ મેમ્બર્સ નથી, પણ પાર્ટીના ઘણા લોકો છે જયંતભાઈને ઓળખે છે, એ લોકો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પણ અહીં આવે છે અને બ્લડ ડોનેટ કરે છે. એટલે આનો સક્સેસ કે આના નંબર્સ જે કંઈ પણ થાય છે એ જયંતભાઈની ગુડવિલને એમના પર જ આભારી છે. પારડી ડીસ્યુ શાળામાં 20 થી 22 ફેબ્રુઆરી 3 દિવસીય ગાંધી મેળો યોજાશે. સમગ્ર ગુજરાતમાંથી આવેલા ગૃહ ઉદ્યોગો, ખાડી, વણાટકામ તથા નૈસર્ગિક ઉત્પાદનોના સ્ટોલ આકર્ષણ જમાવશે. પારડી તાલુકામાં 78 વર્ષમાં પ્રથમ વખત 3 દિવસીય ગાંધી મેળાનું ભવ્ય આયોજન તારીખ 20, 21 અને 22 ફેબ્રુઆરીના રોજ ડીસીયુ હાઈસ્કૂલના સંકુલ ખાતે થવા જઈ રહ્યું છે. આ મેળાનું આયોજન વલસાડ ગાંધી વિચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સામાન્ય જનતાને મહાત્મા ગાંધીજીના જીવન દર્શન અને ગાંધી વિચારોથી પરિચિત કરાવવાનો છે. આ મેળામાં સમગ્ર વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રજાજનો માટે પણ ઉપયોગી એવા અનેક કાર્યક્રમો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી આવેલા ગૃહ ઉદ્યોગ, ખાદી, વણાટકામ તથા નૈસર્ગિક ઉત્પાદનોના સ્ટોલ સામાન્ય જન માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વલસાડ જિલ્લાની વિવિધ આશ્રમ શાળાઓમાંથી 5000થી વધુ વિદ્યાર્થીઓ માટે ગાંધી દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન, શ્રાવ્ય દ્રશ્ય દર્શન, સર્પદંશ, વનસ્પતિઓ પરિચય, નૈસર્ગિક ઉપચાર જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગાંધીજીના જીવન અને વિચારોની સમજ આપવામાં આવશે. ભારતીય સંસ્કૃતિની પરંપરા દર્શાવતું લગ્ન વ્યવસ્થા આધારિત નાટક યુવાનો માટે વિશેષ આકર્ષણ રૂપ બનશે. પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, પારડીના બીએન જોશી, નટુભાઈ દેસાઈ, યજ્ઞેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી વલસાડ જિલ્લા સહિત સમગ્ર વિસ્તારના પ્રજાજનોને આ ગાંધી મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ત્યાં નટુ કાકાએ કીધું તેમ પહેલી વાર ગાંધી મેળો પારડી ખાતે યોજાય છે અને બહુ સારા પ્રમાણમાં સ્ટોલ પણ એ લોકોએ બુક કર્યા છે અને ઘણી સારી બધી વેરાયટીઓ અહીં આવવાની છે અને છોકરાઓને પણ માર્ગદર્શન મળે એ માટે પણ બધું એ લોકોએ એરેન્જમેન્ટ કરી છે. તો સર્વે નાગરિકોને અહીંયા વધારેમાં વધારે લાભ લેવા માટે વિનંતી છે. 3 દિવસનો મેળો છે. 1942માં ગાંધીજી આપણી સંસ્થામાં આવ્યા હતા, એ હિસાબે પણ આપણે આ ગાંધી મેળાનું મહત્ત્વ વધારે છે, તો સૌને લાભ લેવા વિનંતી. એસટી બધા લોકોને રોજી મળે છે અને આજે ત્યાં ખાદીનું કામ ચાલી રહ્યું છે. દાખલા તરીકે સારગુગલા છે, વંડા છે, અમરેલી છે, ભાવનગર છે, આખા ગુજરાતમાં ચરખા, આ તો રેટિયાનો ક્રમિક વિકાસ નટુ કાકાએ વાત કરી, પણ અત્યારે જે વણાટકામ જે રીતે ચાલે છે એમાં ખાદી, ઉત્તમ ખાદી નિર્માણ થાય છે, શરીરને આરોગ્ય માટે પણ ખૂબ સારી છે. જ્યારે લોકો પાસે કંઈ રોજી નહોતી ત્યારે ગાંધીજીએ ખાદી એનો વિકલ્પ આપેલો, પણ આજે એ ખાદી આપણા આરોગ્ય માટે પણ ખૂબ સારી છે. એના આ સ્ટોલ થવાના છે. એટલે ખાદી આપણા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ સૌને આદેશ કરેલો છે અને મેં હમણાં એક રિપોર્ટ વાંચ્યો કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખાદીનું સૌથી વધારે વેચાણ થાય છે અને અહીંયા રેકર્ડ તોડ ખાદીનું વેચાણ થાય અને બધા ખાદી અપનાવે એવો અમારો સમાજને સંદેશો છે. પહેલી વાર અને ગાંધીજી અહીંયા આ ભૂમિ પર પગલાં પાડેલા અને અમે આ ગાંધી મેળાને ગાંધીજીએ જેને પોતાની દીકરી માનેલી અને જેના પતિને પોતાના 5મા પુત્ર કહ્યા, એ જેમના બજાજના ધર્મવતી શ્રીમતી જાનકી દેવી બજાજનું નામ આપણે અર્પણ કર્યું છે. નામ શ્રીમતી જાનકી દેવી બજાજ. વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્ણ અને આધ્યાત્મિકતાની ઉજવણી. વાપીના સલવાવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્ણ અને આધ્યાત્મિક ઉજવણી હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરવામાં આવી હતી. ગુરુકુળમાં મહાશિવરાત્રીના પાવન પર્વ ધાર્મિક ભાવના, ભક્તિ અને આત્મશક્તિના ઉદ્બોધન સાથે ઉજવાયો હતો. આશાબેન દામા તથા નીતુબેન સિંહના માર્ગદર્શન હેઠળ સંચાલિત આધ્યાત્મિક શક્તિ દ્વારા ભાવભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગિરીશભાઈ દેસાઈ અને
વિક્રમભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો પવિત્ર અને મહત્વનો તહેવાર છે, જેમાં ઉપવાસ, ધ્યાન, જાગરણ અને શિવ તત્વના સ્મરણ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનું માર્ગદર્શન મળે છે. આ પાવન પ્રસંગે કાર્યક્રમની શરૂઆત શિવજીના વરઘોડાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શિવજીના 19 અવતારો, 12 જ્યોતિર્લિંગની આકર્ષક રજૂઆત, શિવ તાંડવ, શિવ સ્તુતિ જેવી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભસ્મ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર પરિસર ભક્તિના રંગથી રંગાઈ ઉઠ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પરમ પૂજ્ય દાદા સ્વામીજી, કપિલ સ્વામીજી, રામ સ્વામીજી, ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર સહિત શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બદલ સ્વામી કેશવચરણદાસજી, કપિલ જીવનદાસજી, રામ સ્વામીજી, હરિ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટીઓ, કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર તથા કેમ્પસ એડમિન હિતેન ઉપાધ્યાય અભિનંદન પાઠવ્યા હતા. जय स्वामीनारायण। और से हम महाशिवरात्रि का पर्व मना रहे हैं। श्री स्वामीनारायण शिक्षण सेवा केंद्र के सभी बच्चे इसमें शामिल हुए हैं। शिवरात्रि, शिव जो बना सकता है वो तोड़ भी सकता है, और फिर जिनके मस्तक पर चंद्रमा विराजमान है। शिव यानी कल्याण, शिव यानी ज्ञान, शिव यानी संहार, शिव यानी सृजन, शिव यानी आदि और अनंत। सरल शब्दों में बच्चों आपको बताऊं तो शिव यानी वो जो सबका कल्याण करे। आज हमारे इस पावन पर्व में ઉદવાડા રેટલાવ સાંધાબા સ્કૂલમાં માતૃપિતૃ દિવસ ઉજવણી સાથે બાળકોએ માતા પિતાની પૂજા કરી. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મકુમારી ઈશ્વરી વિદ્યાલય ઉદવાડાના મિનલ દીદી અને દિશા દીદી પધાર્યા હતા. તેઓએ બાળકોને પોતાના માતા પિતાને જીવનમાં સૌપ્રથમ સ્થાન સાથે સ્નેહ, આદર, સન્માન અને પ્રેમ આપવાનું આશીર્વચન આપ્યું. બાળકોએ પોતાના માતા પિતાની પૂજા કરી આરતી ઉતારી આજીવન પ્રેમપૂર્વક સાથે રહેવાના વચન આપ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી બાળકોને દરરોજ સવારે પોતાના માતા પિતાને પગે પડી આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવાની પ્રેરણા આપી હતી. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધી બાળકોને વાલીઓને અંગ્રેજો જે પ્રથા છોડી ગયા છે, વેલેન્ટાઇન ડેની ઉજવણીની એ પ્રથાને બદલી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરી એમના પ્રેમ અને બલિદાન બદલ આભાર વ્યક્ત કરી આરતી અને પૂજા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. अब सब बच्चे अपने अपनी मम्मा को पूछना घर जाने के बाद कि आप जब बहुत छोटे थे, आपकी मम्मा की टमी में थे, तो मम्मा को पूछना, मम्मा को पता था कि मम्मा के पास डैडी के घर में, पापा के घर में नन्ही सी बेटी आएगी या बेटा आएगा? मम्मा को, पापा को पता था?
धर्मांचर धर्मानुआचरण कर, मातृदेवो भव, माताने देव मान. से कटवाकर इंटरनेशनल स्कूल में लिखवा रहे हैं. इंटरनेशनल स्कूल में लिखवा रहा है. बाकी पता फीस कितनी है? सोसाइटी के टॉन्ट्स पता है कितने हैं? बेटा मैं एक बार तेरे मुंह से व्हाट्सअप डैड सुनना चाहती हूँ, वो भी अंग्रेजी एक्सेंट में, एटीट्यूड से. नमस्ते, मैं अपने बच्चे के एडमिशन के लिए आई थी. बैठिए बैठिए बैठो बेटा. सर ये किस लिए? देखिए जब तक आप फीस नहीं पे करती तब तक आपका बच्चा स्कूल में कुछ नहीं कर सकता. आपके फिक्स डिपॉजिट सबकी डिटेल्स सबमिट करनी होगी. लेकिन सर इन सब चीजों का आपसे क्या लेना देना? अरे मैडम ये सब देख के तो हम डिसाइड करेंगे कि हमें कितना लेना देना है. तो मेरी आंखें ही खोल दी. अरे मैडम आपकी आंखें तो तब से खुली हुई है, अब बटुआ भी खोल दीजिए. हाँ सर. बेचा जा रहा है. मम्मी पापा मैं आपसे प्लीज विनती करता हूँ, पढ़ाई को पढ़ाई रहने दें, अपना स्टेटस सिंबल ना बनाए. તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.